મુસ્લિમ સમાજ ડાકોર દ્વારા 17મો જશ્ન સમૂહ શાદીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 21 દુલ્હા દુલ્હનોએ નિકાહ કરી શરિયત મુજબ નવજીવનની શરૂઆત કરી હતી। આ 17મો સમૂહમાં હિન્દુ મુસ્લિમ એકતાના દ્રશ્યો સર્જાયા હતા। આ સમૂહ લગ્નોત્સવ દ્વારા એક અનુપમ સંદેશ પણ આપ્યો હતો। ભારત જેવા બિનસાંપ્રદાયિક દેશમાં ગરીબી એ સૌથી મોટો ધર્મ છે અને આ ધર્મના લોકો બે ટંકના જમવા માટે પણ ઝઝૂમતા હોય છે। આવા ગરીબ પરિવારોના દીકરા દીકરીઓના ઘર સંસાર માંડવાના સપનાઓ પરિપૂર્ણ થતા નથી। દરેક વર્ગના ગરીબો માટે પોતાના સંતાનોના લગ્ન કરાવવા કઠિન હોય છે। નાના અને સંસાધનથી લાચાર દરેક ધર્મના ગરીબો સંતાનોના લગ્ન કરાવી શકતા નથી, પરંતુ કહેવાય છે જેનું કોઈ નથી તેનો ઈશ્વર છે। આ જ સૂત્રને સાર્થક સાબિત કરે છે। માનવતા જીવનનો બીજો તબક્કો એટલે ઘર સંસાર। ભારતભરમાં સેવારૂપી સંસ્થાઓ દ્વારા સેવાકીય કાર્ય કરવામાં આવતા હોય છે। ભૂખ્યાને ભોજન, ભટકતાને આશરો અને ગરીબ પરિવારોના લગ્ન કરાવી આપતી અનેક સંસ્થાઓ કાર્યરત છે, જેમાં મુસ્લિમ સમાજ ડાકોર દ્વારા સંસાર માંડવા માટે ઘર વખરીનો 151થી વધુ વસ્તુઓ સખીદાતાઓ તરફથી પૂરી પાડવામાં આવી હતી। આ સમૂહ લગ્નમાં લગ્ન સાદગીથી થાય અને કુરિવાજો દૂર થાય અને નેસ્ત નાબૂદ થાય તે હેતુસર એક જ સ્થળે સમૂહ લગ્નનું સફળ આયોજન કરવામાં આવ્યા। આ સમૂહ લગ્નમાં મુખ્ય અતિથિ સુરતના માજી મેયર તેમજ ગાદી નસીન જનાબ કદીર પીરઝાદા, ડાકોર દંડી આશ્રમના મહંત વિજયદાસજી મહારાજ, મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજના પ્રમુખ કરીમભાઈ મલેક, ફરીદ મિયા મુખી, રામુલ સિરાજભાઈ, હાજી બાકરોલ નસરુભાઈ રાઠોડ, નાપાળ બદરુદ્દીનભાઈ મલેક, ધામતવન સાજિદભાઈ, બાયડ રફીકભાઈ તિજોરીવાળા, ગોધરા દેવરાજસિંહ પરમાર, ડોક્ટર હરેન્દ્રભાઈ ભટ્ટ, કેબી શાહ સહિત મોટી સંખ્યામાં આગેવાનોએ હાજર રહી નવદંપતીને આશીર્વાદ આપ્યા હતા। સમૂહ શાદીનું આયોજન અસગરભાઈ શેખ ડાકોરવાળા તરફથી સતત 17મું વર્ષનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડાકોર મુસ્લિમ સમાજના આગેવાનો તરફથી સાથ સહકાર આપવામાં આવ્યું હતું। મુસ્લિમ સમાજ દ્વારા આવેલા મહેમાનો, આલિમો, આગેવાનો, ગ્રામજનો અને સખીદાતાઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો। ટીવી 18 ન્યૂઝ નેટવર્ક સાથે હેડ બસર મલિક, ડાકોર। કદીર પીરઝાદા, માજી મેયર સુરત શહેર, સજ્જાદા નસીન, એકલબારા। આજે ડાકોર ખાતે સમૂહ લગ્નનો જે કાર્યક્રમ યોજાયો તેમાં તેના આયોજક અસગરભાઈ અને આખી ટીમને હું ખૂબ મુબારકબાદ આપું છું। ડાકોરમાં એક સુંદર કાર્યક્રમ થયો અને 21 દુલ્હા દુલ્હનના આજે નિકાહ થયા, એમને હું મુબારકબાદ આપું છું। આ કાર્યક્રમમાં સામાજિક એકતા, કોમી એકતા, આજે ડાકોરના મહંત વિજય મોહનદાસ પણ આવ્યા હતા। એમણે અહીંયા દુલ્હા દુલ્હનને માટે આશીર્વાદ આપ્યા અને સેન્ટ્રલ મુસ્લિમ સમાજના મોટા અગ્રણીઓ અહીંયા હાજર રહ્યા, સામાજિક આગેવાનો હાજર રહ્યા અને ખૂબ સુંદર કાર્યક્રમ કર્યો। આવા કાર્યક્રમ કરવા બદલ હું આખા કમિટીના આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। કોઈ મેસેજ આપવા માંગશો દુલ્હા દુલ્હનને? એ જ મેસેજ છે કે તમારા માટે જે લોકોએ સેવા કરી છે એ સેવાને યાદ રાખીને તમે પણ ભવિષ્યમાં લોકોની સેવા કરજો અને તમારા જીવનમાં તમને ખૂબ શુભેચ્છા। તમારું જીવન દીર્ઘાયુ અને તમારું જીવન સુંદર જાય। તમારા દુલ્હા દુલ્હનની વચ્ચે ખૂબ પ્રેમ મોહબ્બત રહે અને તમારા ખાનદાનોની વચ્ચે પણ ખૂબ મોહબ્બત રહે। આવાના આવા કાર્યક્રમો જ્યારે પણ થાય છે ત્યારે એક સમાજમાં કોમી એકતાનો પણ મેસેજ જાય છે, એને માટે પણ હું આ સંસ્થાને બિરદાવું છું। નામ અને પરિચય? હું કરીમભાઈ મલેક, પ્રમુખ મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ। આજે જે સમૂહ શાદીનું આયોજન થયું તેના અનુસંધાનમાં જણાવો। આજે આનંદની વાત છે કે અમારા અસગરભાઈ અને એમની કંપનીએ રણછોડરાયના સાનિધ્યમાં 21 જોડાનું સમૂહ લગ્ન અહીં રાખેલ છે। ખૂબ સુંદર આયોજન, ખૂબ સરસ વ્યવસ્થા અને ખૂબ સારા આગેવાનો અહીં પધાર્યા। આજે 21 દુલ્હા દુલ્હન અહીં નિકાહખાની થઈ છે, એમને મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ તરફથી હું શુભેચ્છા પાઠવું છું। એમને એમની જિંદગી સારી રીતે પસાર કરે, સુખી સંપન્ન રીતે એમનું જીવન નિર્વાહ થાય અને મા બાપ અને સાસુ સસરા વચ્ચે સુમેળભર્યું વાતાવરણ થાય એવી અલ્લાહ પાસે દુઆ માગું છું અને ખૂબ સુખી રહે એવી પ્રભુને અલ્લાહને પ્રાર્થના કરી હું વિરમું છું।
આયોજકો માટે બે શબ્દ શું કહેશો? આયોજકોનું તો કહેવાનું મારા અસગરભાઈ છે એ આયોજનના માસ્ટર છે. જ્યારે બી કોઈ બી કાર્યક્રમ હોય ત્યારે પોતાનું દિલ નીચોઈ અને એ કાર્યક્રમમાં ઠાલવી દે છે અને એ કાર્યક્રમ એટલો સોલિડ કાર્યક્રમ કરે છે કે આપણે પ્રશંસા કર્યા વગર રહીએ નહીં અને અહીંથી કોઈ પણ આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે આવ્યા હોય બહારથી એ નિરાશ થયા વગર વખાણ કરીને જ અહીંથી જાય છે. એ એમની ખાસિયત છે.